હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? તો આજે એક નવા બ્લોગ સાથે તમારી પાસે ફરી વાર આવી ગયો છું યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજ તો અમે રણુજા જાવી છીએ, ઘરમાં બેસી ગયા છીએ. તો જો આજે બધા બેઠા છે. આગળ હું તમને રણુજા જઈ અને તમને રામદેવપીર બાબાના દર્શન કરાવીશ અને હજી મારા મિત્રોને થોડુંક તમને મળવાના છે. તો હું આગળ મારા મિત્રો પાસે જાઉં છું. તમને જય માતાજી, જય રામાપીર બાપા કહેશે. તો મિત્રો અમારી ચેનલ લાઈક છે, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા. અને નવા બ્લોગ સાથે અમે આવ્યા છીએ તમારી સામે. તો અમારા નવા બ્લોગ જોવાનું ચૂકતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ચૂકતા નહીં. આગળ શેર કરતા રહેજો. જય રામાપીર, જય રામાપીર, જય રામ. મિત્રો આ છે અમારા મિત્રો, જો આ બધા બેઠા છે. આ જો રેલગાડી બેસી ગયા છે. જો અમારે ખાંડિયા ભાઈ હોતા જો અંકિત મિત્રોને જય રામાપીર કહી ગયો. હવે અમારો રુદ્ર અમારો ઉતારજી યાર, બ્લોગ બનાવું છું ભાઈ. હેલો, કેમ છો બધા મિત્રો? મજામાં? બ્લોગ ચાલુ છે. મહેંદી પાડવાનું ચાલુ કર્યું. જો રણુજા જાય ને રેલમાં બેઠા બેઠા મહેંદી પાડે. જુઓ મારી માથે 3 બહેનો મામેરા, 3 બહેનોને સંભાળ લેવી થયું. એના ડેટ થાય એટલે મુંબઈના હાથે મારી જવાબદારી. જો મિત્રો અમે રેલમાં બેઠેલા છીએ ને બાજુનું લોકેશન છે, જોઈ લો. જવાબદારી નો નિભાવવા આટલું ચાલુ તો આ રેલવે સ્ટેશન આવી ગયું વર્તેજનું. મારા વાલા મિત્રો જોઈ લો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે મિત્રો? મજામાં જશે. તો મિત્રો આજે તો અમે જોધપુર પહોંચી ગયા છીએ. હવે અહીંથી ટ્રેન તો 2 વાગ્યાની છે, એટલે 2 વાગ્યા સુધી કાંઈ રાહ તો જોવા હે નહીં. એટલે અમે નક્કી કર્યું છે કે આપણે લગદરી સ્ટેશને જવાનું છે. લગદરી સ્ટેશને જઈ અને બધાને નાસ્તા પાણી કરાવી, નાસ્તો કરીને અને પછી લગદરીમાં બેસીને રામ દરબાર એટલે કે રામદેવપીર બાપાના દર્શન કરવા રામ દ્વારા જવાનું છે.
અને ત્યાં જઈને તમને હું લાઈવ દર્શન રામદેવપીર બાપાના કરાવીશ. તો આ વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી, જય રામા. યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો? મજામાં. તો તમે જો આજે બસમાં બેસી ગયા છીએ અને રામદેવ પર જવા માટે નીકળી ગયા છીએ. તો રણુજા પહોંચીને હું તમને આગળનું લોકેશન બતાવું છું. અને બાકી તો રાજસ્થાન તો પહોંચવાની તૈયારી છે. બસ રાજસ્થાન પહોંચી જાય એટલે પછી ત્યાંથી રણુજા કે ત્યાંથી આગળ છે નહીં. મિત્રો તમે મારી ચેનલમાં બન્યા રહેજો, બ્લોગ જોતા રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જય રામાવીર. ફેમિલી કેમ છે મિત્રો? મજામાં જશો. તો જો મિત્રો અમે રણુજા પહોંચી ગયા છીએ રામદેવ બાબાના દર્શન કરવા. અને આ પહોંચીને અને રૂમ ભાડે રાખી લીધી છે. તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને બાકી હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને થોડાક તૈયાર થાય છે. હવે તૈયાર થઈ જાય એટલે અમારે જવાનું છે રામદેવ બાપાના મંદિરે દર્શન કરવા માટે. તો જો અમારા મિત્રો બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તમને ભાઈ તૈયાર બધા? હવે જવાનું છે ને દર્શન કરવા રામપીર બાપાના? હા, કેમ ફૂઈ ગયો હશે? થાકી ગયો? જગાડે ને જગાડે. ઓય અતુલ ચોંડાગર, થાકી ગયો છો? ઊંઘ આવેશ? દર્શન કરવા નથી જવું? હાલો બાજુ અમારા ભાઈ થાકી ગયા છે. એને કોઈ બહુ નક્કી નથી કે આનો સંઘ દુવાર ક્યાં પગે કે ન પગે. રણુજા તો પગાડ્યો છે પણ મંદિરે પગે કે ન પગે એમ બહુ નક્કી જેવું નથી. રણુજા પગાડ્યો છે સંઘને, પણ હવે જો મંદિરે પગી જાય તો એનો બેડો પાર થઈ જાય, તો રખડતો ભટકતો મટી જાય, તો રામપીર બાપા હાંસવી લે એમ. તો હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામ. હાલો મિત્રો, તો જો આ રણુજા છે જો. અને અમે જ આવી છીએ હવે રામદેવ બાપાના દર્શન કરવા માટે. હાલો અતુલ, ભગવાનના દર્શન કરવા માટે. મંદિર જાને કા રાસ્તા જો. આ બાજુમાં પાણી ભરેલું છે ને બધે જો અમારે દોસ્તારો પછી અમારી ફેમિલી બધા જો જાય છે. જો જાય તે. તો જય રામાપીર. મિત્રો જો તો આ રણુજાની અંદર જો આ રણુજાના મંદિરની બાજુમાં ના નદી છે અને એની મેલ પર જો ઓળખું જાય. જો આ ફેરી મરાવે છે બધાને. જો આ પાણી જોવો જાય, ભોડકા પીડ્યા છે. જુઓ હાલો મિત્રો, તો જાવથી રામબાપાના મંદિરે પહોંચી ગયા છીએ અને દર્શન કરી લેવી. અને આગળ હું તમને મંદિરે જઈને શૂટિંગ કરીને તમને હું લાઈવના લોકેશન લાઈવ વિડીયો બનાવવાનો છે. ને વિડીયો તમને દેખાડી રામબાપાના દર્શન કરાવીશ. તો તમે મિત્રો દર્શન કરતા રહીજો. તો જય રામાપીર, જય રામાપીર. રામાપીરના મંદિરે આવી ગયા છીએ. હાલો ભાઈ, હાલો દર્શન કરવા જવાનું છે. જય રણુજા વાળા, જય રામાપીર. આ છે મંદિરની જગ્યા, રામદેવપીર બાપાના મંદિરની જગ્યા છે. જોવા આ બધું આ તમને હું લાઈવ લોકેશન બતાવું છું મારા વાલા. દર્શન કરતા રહીજો રામદેવપીર બાપાના. તમારા બાઇકમાં હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો. જય રણુજા વાળા. સ્થાનક છે ઘોડેલાનું. મિત્રો ઠાઠ ઠેર રામપીર બાપાના સ્થાનક છે.
આ છે આપણે રામદેવ બાબાનું રસોડું રણુજા ધામનું. જો આ બધાને જમાડે છે. તો જો અમે રામાપીર બાપાના દર્શન કરી અને પ્રસાદી લઈને આવી ગયા છીએ. હવે આ બધે ખરીદી કરવા માટે નીકળી ગયા છીએ. જોવા બધી દુકાનો છે આયા. ને મારે તો કાંઈ લેવાનું છે નહીં, મારે તો માત્ર ઘોડીલા લેવાના છે આજ ભગવાનના. હલો એ ભાઈ, તમારે નથી આવવાનું? હે થાકી ગયા તારે? હલો એટલા હાલો હાલો મિત્રો, આગળ બના રહેજો આપણી ચેનલમાં. જય રામ. હાલો મિત્રો, જો મિત્રો અમે તો મેળો કરે થાકી ગયા છે તો હજી બધા નામ નથી લેતા, આરામ કરવાનું. જુઓ મેળો કરવાનો છે આ જબરજસ્ત રણુજાની શેરીઓમાં. ઊભી ઊભી અબા કરે છે પુકાર, હે રણુજાના રાજા. ફેમિલી જો મિત્રો, આજે અમે રણુજા આવ્યા હતા. રણુજા પ્રસાદી તો લીધી આશ્રમમાં, પણ તોય પછી એમને એવું થયું કે આપણે રાજસ્થાનની દાલ બાટી ખાવી છે, એટલે અમે દાલ બાટી ખાવા આવી ગયા છીએ. જો હોટલમાં આશ્રમની બાજુમાં જ છે. જો તો મિત્રો, અમારા દાલ બાટીનો વિડીયો તમને કેવો લાગે છે તો જરાક અમને લાઇકમાં કહેજો કે દાલ બાટી જેને ખાધી હોય એને કેવી મીઠી લાગે છે. જરાક અમને લાઇક કરીને કોમેન્ટ કરીને કહેજો જરાક મારા વાળા. તો જય રામાપીર, જય માતાજી.